રામ રામ ને સીતારામ ને આપણા સ્વામીની બ્લોગના ચેલેન્જમાં તમારું સ્વાગત છે. બર્થડે આપણો હતો એટલે આપણા ભાઈબંધો આપણને સ્ટોરી મેન્શન કરી છે. આપણે હવારમાં મસ્ત સાપી આવ્યા છે ભાઈબંધો હારે, અને તમે પણ વિયાઓ સાપ્યો. અને આપણે તો સાપી દઈએ એટલે નો મજા આવી, એટલે આપણે પછી તો ભાઈબંધો પપ લીધા હતા. પછી પબમાં બાકાજી કે બોલાવી દીધી. બહુ મજા આવી, એટલે પપ તો બહુ મસ્ત બનાવ્યા હતા. પપ ખાતા ખાતા હોજીમાં તો નાન ખટાશ આવી ગઈ. તો નાન ખટાશ માં બાકાજી કે બોલાવી એટલી વસ્તુ ખાધું ને પછી આપણે તો ઘર તો હાલતા થઈ ગયા હતા. બર્થડે આજ આપણો હતો ને આપણે તો પછી ભાઈબંધના ગીંજા ખાલી. પછી પાછા ઘેરે આવ્યા હતા તો પછી સોડા મળી ગઈ હતી આપણા હાથમાં, ને આપણા બની લઈ લીધી. પછી તો આપણે ચોપાટી જવાનું છે બધા ભાઈબંધો હારે, ટોળું વળીને જાય. અને વરાછાની અંદર તમારે જે ઘડિયાળ પોટા પણ તમારે જોતા હોય તો મળી શકે છે. અને આ નમૂના બધા આપણા ભાઈબંધો છે, તમે જોઈ શકો છો. અને વીઆઈ તો ચોપાટી ને પછી તો હાલતા દાદરા તમે જુઓ કે હાથે ઓટોમેટિક ચાલે છે. અને પછી આપણે તો ચોપાટીમાં એન્ટર થઈ ગયા છે, ને પછી આપણા ભાઈબંધો બધા મસ્તી કરવા છોટ્યા હતા. અને તમને બધાને તો ખબર છે ને, આપણે તો આવો ભોળા માણસ છે એટલે આપણે શાંતિથી હાલતા હતા. પછી તો આપણે ઘરે જતા હતા, પછી આપણને ગાડી જોવા મળી. આજનો મિની બ્લોગ બહુ મોટો થઈ ગયો છે એટલે આપણે અહીંયા પૂરો કરી નાખ્યો છે. એટલે જે દ્વારકાધીશ ને આપણે મળશું બીજા વિડીયોમાં. આ આપણો 43મો મિની બ્લોગ હતો. સારો લાગ્યો હોય ફોલો કરતા રહેજો.